પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની નવીન સમિતિની આગામી 3 વર્ષ માટે સર્વાનુમતે કરાયેલી વરણી બાદ નવનિયુક્તિ કમિટીની પ્રથમ બેઠક મંગળવારના રોજ પાટણ નવીન સર્કિટ હાઉસ ખાતે મળી હતી। આ બેઠકમાં આગામી તારીખ 8 ડિસેમ્બર યોજાનાર પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના 40મા સમૂહ લગ્નોત્સવના આયોજન માટેની ચર્ચા વિચારણા સાથે સમૂહ લગ્ન સમિતિના સર્વાનુમતે રચના કરવામાં આવી હતી। આ સાથે આ બેઠકમાં સમાજ ઉપયોગી આગામી કાર્યક્રમો જેવા કે શિક્ષણ, આરોગ્ય, સરકારી મળતા લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નવી કમિટીએ ચર્ચાઓ કરી હતી। આ બાબતે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે સૂચનો રજૂ કરી તેના માટે પણ મુક્ત મને વિચાર વિમર્શ કર્યા હતા। આગામી ગુરુવારથી શરૂ થતા શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી મેળાના પ્રારંભ પ્રસંગે રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો સાથે સમાજના શ્રેષ્ઠીઓને આમંત્રિત કરી તેઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મેળાને ખુલ્લો મૂકવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની નવનિયુક્તિ કમિટી દ્વારા મળેલી પ્રથમ બેઠકમાં સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ઉપપ્રમુખ ચિંતન પ્રજાપતિ, મંત્રી દીપક પ્રજાપતિ, સહમંત્રી મુકેશ પ્રજાપતિ, ખજાનચી મહેશ દલવાડી, સહખજાનચી કનુ મિસ્ત્રી, ઓડિટર ઈશ્વરભાઈ પ્રજાપતિ સહિત તમામ કારોબારી સભ્યો અને સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।